વાનગીઓની સાથે હું અદિતિ 5 સ્ટાર તડકાની સફરને લઈને હાજર થઈ ગઈ છું. તો સાથે મળીને શરૂ કરીએ આજની સફર. મિત્રો, 5 સ્ટાર તડકાની આજની સફર તો શરૂ થઈ ચૂકી છે અને આજની સફરને આગળ વધારવા માટે આપણે મળવું પડશે આજના ગેસ્ટને, જેમનું નામ છે નૈનાબેન અને જેઓ આવ્યા છે વણાક બોરીથી. હાય નૈનાબેન, કેમ છો તમે? બસ મજામાં. 5 સ્ટાર તડકામાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સો મચ. નૈનાબેન, તમે તો છેક વણાક બોરીથી આવ્યા છો 5 સ્ટાર તડકામાં ભાગ લેવા માટે. એટલા માટે તમારી સાથે ઘણી બધી વાતો શેર કરવાની છે, તમારા વિશે, તમારા પરિવાર વિશે, તમારા શહેર વણાક બોરી વિશે અને તમે જે વાનગી બનાવવાના શોખ છો તેના વિશે તો ખરી જ, પણ દર્શકોને જેમાં સૌથી વધારે ઇન્ટરેસ્ટ છે તે વાતથી આપણે શરૂઆત કરીએ. તો પહેલી વાનગીનું નામ જણાવી દો. ચોખાનું શાક, અને આ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાનું પ્રચલિત ટ્રેડિશનલ વાનગી છે. શું વાત છે! ચોખાનું શાક. ચોખામાંથી તો ઘણી બધી વેરાયટી બનતી હોય છે, પણ લગભગ ભાત બને, બિરયાની બને, પુલાવ બને જાત જાતના, પણ શાક બને એ પહેલી વાર સાંભળ્યું છે. આ શાક, ચોખાનું શાક એટલે ઉનાળામાં લગભગ બધા શાકભાજી અવેલેબલ નથી હોતા અને કોસ્ટ વાઇઝ પણ તમારે ઓલું થઈ જાય, એટલે આપણે એમ કે આ ચોખાનું શાક તમને બહુ જ મસ્ત રેસીપી છે અને એમ કે દરેક વસ્તુ સાથે તે તમે સર્વ કરી શકો છો. રોટલી, પરોઠા, મકાઈના રોટલા, શું વાત છે, તમને જે ફાવે એની સાથે તમે ખાઈ શકો છો. અને હું ચોક્કસપણે કહી શકું છું કે આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ ઘરમાં ઈઝીલી અવેલેબલ છે, બહારથી કંઈ લાવવાની જરૂર નહીં, કોઈ જ વસ્તુ લાવવી જરૂર નહીં પડે, ખાલી એક છાશ જોઈએ ઘરમાં. અચ્છા, એ તો ના હોય તો બાજુવાળાને ત્યાંથી મળી જાય. ઓકે, આપણે શરૂઆત કરવાની છે, પણ શરૂઆત કરતા પહેલા તમારે જેટલા ઇન્ગ્રેડિયન્ટ્સ હોય ને એ જણાવવાના છે. ચલો. તેલ, મેથી વઘાર માટે, આદુ લસણની પેસ્ટ, મીઠું, હળદર અને ગાર્નિશિંગ માટે કોથમીર, પલાળેલા ચોખા અને છાશ. ઓકે નૈનાબેન, આજની પહેલી વાનગી છે ચોખાનું શાક. કઈ રીતે બને છે ચાલો શીખવી દો. હા, પહેલા તેલનો વઘાર કરવા માટે તેલ લેવાનું. એ 2-3 ટીસ્પૂન વઘાર પૂરતું લેવાનું છે. ઓકે. એમાં મેથીનો, અચ્છા, મેથીનો વઘાર. મેથીનો વઘાર, અને એની જ ફ્લેવર સારી લાગે છે મેથીની. અચ્છા અચ્છા. 1 ટીસ્પૂન જેટલી મેથી. યા, 1 ટીસ્પૂન. થોડો વઘાર આવી જાય ત્યારબાદ આપણે પલાળેલા ચોખા, પલાળેલા ચોખા નાખવાના. અને બાસમતી ચોખા લીધા છે? ના, ચોખા કોઈ પણ ચાલે, સાદા ચોખા બી સરસ થાય છે એકદમ. ઓકે, અને કેટલા સમય પલાળી રાખવા પડે છે? હા, 1-2 કલાક પલાળી રાખીએ તો જલ્દી થાય છે આ રેસીપી. અચ્છા અચ્છા. હવે મેથી થઈ ગઈ છે, ચોખા નાખી દઈએ. લગભગ 1 બાઉલ જેટલા છે. હા, એક નાનો બાઉલ લેવાનો. ઓકે ઓકે, ફાઇન. અને લીટર છાશ લેવી પડશે આમાં. ઓકે. એ ચડવા દેવા પડે. અને છાશનો જ ઉપયોગ કરવાનો છે? હા, છાશનો જ. બરાબર. અને આ છાશ મોરી લેવાની, કારણ કે ઉકળી ઉકળીને ખટાશ પકડશે. બરાબર. ફાસ્ટ કરી દેજો હવે. ચોક્કસ. હા. અને આ શાકની કન્સિસ્ટન્સી કેવી હોય છે? થોડું રસાવાળું રાખવાનું? હા, થોડું રસાવાળું રાખવાનું, એટલે થોડુંક ગ્રેવી રોટલી સાથે આપણે ખાઈ શકીએ એવી એની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. બરાબર છે. ચોખાનું શાક છે તો જોડે ભાત સર્વ કરવાની જરૂર નથી? ના, બિલકુલ નહીં. આમાં બધું આવી ગયું, દાળ ને શાક ને બધું એમ. અચ્છા નૈનાબેન, આમાં આપણે મસાલા ક્યારે કરવાના છે? આ રેસીપીમાં આદુ મરચાં લસણની જ પેસ્ટ જોઈએ છે, પણ સૌથી પહેલા આપણે મીઠું નાખીશું. બરાબર છે. 1 ટીસ્પૂન સોલ્ટ, કારણ કે છાશ ખાટી હોય એટલે જશે એમાં. એ પછી ઉકળે એટલે થોડી વાર પછી આપણે આદુ મરચાંની પેસ્ટ. અચ્છા, આમાં વધારે પડતા કોઈ મસાલાની પણ જરૂર નથી? ના આદિતિ, આમાં બિલકુલ મસાલાની જરૂર નથી. એટલે આદુ લસણ અને મરચાંની પેસ્ટ જ જોઈશે. બરાબર. અને મીઠું નાખી દીધું. હવે હળદર નાખી દઈએ થોડી. એ 5 ટીસ્પૂન હળદર લેવાની. બરાબર છે. પછી થોડું હલાવી ઉકળવા દેવું પડશે. ચોખાને પ્રોપર ચડવા દેવા પડશે? હા, ચડવા દેવા પડશે. ઓકે. અચ્છા નૈનાબેન, તે ઉકળે ત્યાં સુધી મારી સાથે થોડી વાતો શેર કરો. તમે વણાક બોરીથી સ્પેશિયલ આવ્યા છો, માટે વણાક બોરી વિશે મને જાણવાની ઘણી ઇંતજારી છે. એટલી ખબર છે કે તેનો ડેમ બહુ પ્રખ્યાત છે. આ સિવાય કંઈક જાણવા લાયક? વણાક બોરી એટલે ગુજરાત જીબીનું મોટામાં મોટું પાવર સ્ટેશન છે અને ત્યાં વધારે મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે. અચ્છા અચ્છા. ઓકે ઓકે.
બીજું કઈ જાણવા લાયક હોય? ડેમ તો છે જ. ડેમ છે, પછી ત્યાં બધી કેનાલ અને નદી ને કેનાલ નું સંગમ બહુ જ સરસ છે 2-3 પ્લેસ ઉપર આજુબાજુ.